વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું ગુજરાતી જોવાનું છે. ગુજરાતીમાં 12મો પાઠ છે પ્રસંગદીપ. એના લેખક છે ભરત ભટ્ટ. પ્રસંગદીપમાં બે નાના નાના પ્રસંગો લેવામાં આવ્યા છે. દીપ એટલે દીવો અને પ્રસંગદીપ એટલે પ્રસંગરૂપી દીવો એટલે કે પ્રકાશ. એટલે કે વિદ્યાર્થીના જીવનમાં સરસ મજાનો પ્રકાશ પાથરતા બે નાના નાના પ્રસંગો અહીંયા ભરત ભટ્ટે લીધા છે. તો પહેલાં આપણે ભરત ભટ્ટ વિશે વાત કરીએ તો એમનો જન્મ 7/10/1940 થયો હતો. ભરત ભટ્ટ છે એ નાનાભાઈ ભટ્ટના પુત્ર છે અને એ આપણે જાણીએ છીએ કે નાનાભાઈ ભટ્ટ છે એમણે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, આ ઉપરાંત અહીંયા ભાવનગરની જે દક્ષિણામૂર્તિ છે એમાં પણ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે એ સંસ્થાને ચલાવવા માટે, એ સંસ્થાની સ્થાપના કરવામાં. ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, લોકભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે. તેઓ સ્નાતક MA ગુજરાતી, હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે. તેમણે ઘરશાળા ભાવનગર, વળિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે. તેમણે કુલ 25 પુસ્તકો આપ્યા છે. તેમના પુસ્તક આનંદ મંગલ લોકે ને 2009નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થીનું માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે. એમાંય વિદ્યાર્થીઓનું જૂથ જો એકત્ર થાય પછી તો પૂછવું જ શું. નિત નવા પ્રશ્નો, કલ્પનાઓ તેમના મનમાં ન જાગે તો નવાય જ. અહીંયા સંસ્થામાં ઉછરતા રહેતા બાળકો છે તો એના જીવનમાં જે ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાઓને અહીંયા લેવામાં આવી છે. આ પ્રસંગદીપમાં બે પ્રસંગો છે. એમાં એક છે તોફાન દિન એટલે કેળવણીનું ઉર્મી કાવ્ય, અને દક્ષિણામૂર્તિના બીજો પ્રસંગ છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. બરાબર. એટલે દક્ષિણામૂર્તિ આંબલા સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓના મનમાં બે નવીન કલ્પના જાગી. એક એ કે વિદ્યાર્થીઓએ સાથે મળી અને આ સંસ્થામાં આપણે તોફાની દિનની ઉજવણી કરવી. સંસ્થામાં બાળકો રહેતા હોય તો એનું એક આખું કુટુંબ બની જતું હોય છે, પરિવાર બની જતો હોય છે. પણ બાળકો છે એ જેમ ઘરમાં તોફાન કરતા હોય એમાં આ સંસ્થા છે એનું ઘર જ બની ગયું. એટલે ઘરમાં તોફાન કરે એમ બાળકોને એમ થાય કે સંસ્થામાં પણ આપણે આ એક દિવસની ઉજવણી કરીએ. અને બીજું છે કે વિદ્યાર્થીઓએ સંસ્થાનું સંચાલન કરવું. આ માટે સંસ્થાના અધ્યાપક નાનાભાઈની સંમતિ જરૂરી હતી. આ બે પ્રસંગો ઉજવવાતા, એક તોફાની દિવસ ઉજવવો હતો અને આ સંસ્થાનું સંચાલન છે એ થોડાક દિવસ પૂરતું એમ કે વિદ્યાર્થીઓ પોતે કરે. પણ આ બે પ્રસંગોની ઉજવણી કરવા માટે સંસ્થાના અધ્યાપક હતા નાનાભાઈ, તો એની સંમતિ તો જરૂરી હતી. એટલે વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જાય છે. ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર નાનાભાઈ વિદ્યાર્થીઓને નિરુત્સાહી કરવાને બદલે, જો આપણે એને સીધા વિદ્યાર્થીઓને ના પાડી દઈએ કે ના એવી કોઈ ઉજવણી કરવાની નથી, જાઓ અહીંથી, તો વિદ્યાર્થીઓ છે એ નિરાશ થઈ જાય. એટલે નિરુત્સાહ કરવાને બદલે એ નાનાભાઈ છે પોતાની વિવેક બુદ્ધિથી એમના પ્રસ્તાવને નકારવાને બદલે વ્યવહારુ બુદ્ધિથી એક અદ્ભુત ચાલ ચાલે છે. એટલે કે આવા વ્યક્તિઓ હોય એ વિદ્યાર્થીના માનસને બરાબર જાણતા હોય કે કઈ રીતે એને હેન્ડલ કરવા આવા વિદ્યાર્થીઓને. જો ના પાડી દે તો પણ એમ કે તકલીફ પડે, વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય અને આગળ જતાં એમ કે એને નુકસાન થાય. એટલે નાનાભાઈ છે એ વિદ્યાર્થીઓની આ કલ્પના કેટલી અવાસ્તવિક છે એનું ચતુરાઈપૂર્વક એમને ભાન કરાવે છે. એટલે ઘણીવાર આપણે એમ કહીએ ને કે
બળથી કામ ન કરાય, પણ કળથી લેવાય. એટલે કે ચતુરાઈથી આપણે કામ લઈએ તો વિદ્યાર્થીઓને પણ સમજાઈ જાય અને એને આપણી વાત પણ યોગ્ય લાગે અને વિદ્યાર્થીઓ નિરાશ પણ ન થાય. એટલે એવા 2 પ્રસંગો અહીંયા સરસ મજાના લીધા છે. તો સંસ્થામાં જે બાળકો રહેતા હોય એને તો ખાસ આ 2 પ્રસંગો છે એ લાગુ પડે છે. એમાં પેલો પ્રસંગ આપણે જોઈએ કે તોફાની દિન કેળવણીનું ઉર્મી કાવ્ય. કઈ રીતે કેળવવા બાળકને એ પણ શિક્ષકને આવડવું જોઈએ, સંચાલકોને આવડવું જોઈએ કે વિદ્યાર્થીઓ નિરાશ પણ ન થાય અને એની પ્રવૃત્તિ છે એને યોગ્ય દિશા મળી રહે. એટલે એને તો નવું નવું કરવાની ઘણી બધી ઈચ્છાઓ થતી હોય, પણ ક્યારેક અયોગ્ય કાર્ય કરવાનું પણ એને મન થતું હોય, પણ જો આપણે એને યોગ્ય કાર્ય કરવા માટે સારી રીતે પ્રેરીએ તો એની શક્તિ છે એ એમાં કામે લાગતી હોય છે અને એ સારી રીતે કાર્ય કરી શકતા હોય છે. આજે દક્ષિણામૂર્તિમાં એમ કે ધમાલ ચાલી રહી હતી કે વિદ્યાર્થીઓ એમ કે અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ નાના ભાઈ પાસે જઈને કહે છે કે નાના ભાઈ આપણે ઘણા દિન ઉજવીએ છીએ. ઘણા દિન એટલે દિવસ, ઘણા દિવસો ઉજવીએ. દાખલા તરીકે સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે આપણે ઉજવીએ છીએ. તો એમ કે આપણે એક દિવસ તોફાની દિન પણ ઉજવીએ તો કેવું રહે, મજા આવે એમ. જો નાના ભાઈ સીધી ના પાડી દે તો વિદ્યાર્થીઓ કે નિરુત્સાહ થઈ જાય. એટલે નાના ભાઈ છે એ ચતુરાઈથી એની પાસેથી કામ લે છે. એટલે નાના ભાઈ કહે છે કોઈ પણ બાબતનું મૂળ તરત એ ઓળખી જતા અને એ કહે છે કે આપણે તોફાની દિવસ ઉજવીએ એમ મને કોઈ વાંધો નથી એમ. પણ તોફાની દિવસ ઉજવશું તો એને મનમાં તો ડર હતો કે એ કઈ રીતે ઉજવાશે અને ઘણું બધું નુકસાન પણ થશે. એટલે એ હસીને કહે છે કે આ જરૂર ઉજવીએ એમ. તોફાની દિનને દિવસે બધાએ કે કોઈ પણ એમ કે તોફાન કરવું હોય તો એની છૂટ એમને એવું વિદ્યાર્થીઓ એમને પૂછે છે. એટલે એમ કહે છે હા એમ જ. નાના ભાઈ છે એ શાંતિથી એને કહે છે. રસોડામાં જઈને દહીં ખાંડ ખાવાના કેવી મજા, એક વિદ્યાર્થીએ ખૂબ આનંદમાં આવીને કહ્યું. કોઠારમાંથી ઘી ગોળ ખાવાના બીજો વિદ્યાર્થી કહે છે. અને ઘી ગોળ બહુ ભાવતા હશે એટલે એ કહે છે કે કોઠારમાંથી ઘી ગોળ પણ ખાવાના. અને પોતાના હોઠ ઉપર એમ કે જીભ ફેરવતા કહે છે તોફાન એટલે તોફાન, આ બધું જ તોફાનમાં આવી શકે અને તેમ કરી શકાય. એટલે નાના ભાઈ કહે છે કે વાંધો નહીં, તોફાન એટલે તોફાન, બધાય તોફાન તમે કરી શકો. એવું એ નાના ભાઈ છે એ ગાંભીર્ય ધારણ કરીને કહે છે વાંધો નહીં, તમે ગમે એ પ્રકારના તોફાન કરી શકો એમ. છોકરાઓ તો નાના ભાઈની આ સંમતિથી ખૂબ ખુશ થઈ જાય છે કે સારું અમને આ તોફાની દિવસ ઉજવવા માટેની કે સંમતિ તો મળી એમ. નાના ભાઈ તો અમે તોફાની દિનની તૈયારી કરીએ ને વિદ્યાર્થીઓ કહે છે. ત્યારે નાના ભાઈ કહે છે હા તમે આયોજન કરવા લાગો, પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને. એટલે એ તરત પોતાના મનમાં આયોજન તૈયાર કરી નાખ્યું કે કઈ રીતે આ તોફાની દિવસને એમ કે ઉજવવો અને કઈ રીતે એમ કે વિદ્યાર્થીઓ એમ કે માની જાય, સમજી જાય એ રીતે એ આખી યોજના બનાવી નાખે છે કે એમ કહે છે કે હું પણ એમ કે તમારી સાથે આ તોફાની દિવસમાં ભાગ લેશે. એટલે વિદ્યાર્થીઓ કહે છે કે વાંધો નહીં એમ. ચોરની ભેગો એમ કે ઘરધણી ભળી જવાનો ઢોંગ કરે તેવી અદાથી નાના ભાઈ વિદ્યાર્થીઓને કહે છે તમે પણ જોડાશો તો બહુ મજા પડશે. એટલે વિદ્યાર્થી કહે છે કે જો આ સંસ્થાના આવા જે ખૂબ સારા કાર્યકર છે એ પણ આમાં જોડાય અને એ ભાગ લે તો બહુ મજા આવે એમ. છોકરાઓ તો ઠેકડા મારતા બોલ્યા અને છૂટા પડીને તેમની રીતે એ તોફાની દિવસનું આયોજન કરવા લાગે છે કઈ રીતે કે તોફાની દિવસ ઉજવવો હોય. તોફાન દિનના દિવસ નક્કી થયો કે કયા દિવસે ઉજવવો તોફાન દિવસ અને તેની જાહેરાત થઈ. એ પછી નાના ભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય તેવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે જુઓ આપણે તોફાની દિન ઉજવવો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું. એટલે નાના ભાઈ પોતાની સાથે રહેશે અને તોફાની દિનમાં ભાગ લેશે
તે જાણીને પેલા છોકરાઓને તો ખૂબ મજા આવી અને એને ખૂબ તાળીઓ પાડી. એટલે નાના ભાઈ કહે છે કે જુઓ, બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. આપણા આયોજનની કોઈને ખબર પડશે તો પછી તોફાનમાં મજા આવશે નહીં. આપણે જે કાંઈ કરવાનું છે એ ખાનગીમાં અને ચૂપચાપ કરવાનું છે. એટલે નાના ભાઈ છે એ એક નેતાની જેમ આ બધાને શિસ્તનો પાઠ ભણાવે છે. ને બધાએ ડાયા ચૂપ થઈ ગયા. હવે નાના ભાઈએ કીધું કે આપણે કેવા કેવા તોફાનો કરવા એ આપણે નક્કી કરી નાખીએ. એટલે એક બે જણાને એ ધીરેથી કહે છે. નાના ભાઈ એક કાગળ લઈ અને આપે છે ને કહે છે કે લો હાલો યાદી બનાવો. હું જેમ કહું ને એ એક બે તોફાને હું તમને સૂચવું છું. એટલે કે પ્રવીણ નામનો એક છોકરો હતો, અહીંયા એક કાલ્પનિક નામ લીધું છે. તો એના બેગમાં નવા સૂટ પડ્યા છે. તો આપણે પહેલાં શું કરવાનું, તો કે કાતર મૂકી દેવાની એના સૂટમાં. એટલે નાના ભાઈએ તોફાની દિનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈને, એટલે કે એક આગેવાન હતો એ મંડળીનો, તોફાની દિન ઉજવવા માટેનું એક મંડળ હતું, એનો આયોજક હતો. અને એ આયોજક છે તો એને જે પહેલાં સકંજામાં લે છે, એને કપડાનો ખૂબ શોખ, એટલે એના જ કપડાં પહેલાં આપણે ફાડીએ. વાહ વાહ નાના ભાઈ, સરસ સૂચવ્યું તમે. બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા. એટલે કે બધા બહુ આનંદમાં આવી ગયા કે એને તો બહુ શોખ છે કપડાનો, તો ફાડી નાખીએ તો કેવી મજા આવે પછી જુઓ તમે. તો એને તો તોફાનની દિશા મળી ગઈ. યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાનાભાઈ કહે, લખો, ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવી. એટલે કે બાબરી એટલે વાળ. તો એ વાળ છે તો એના વાળમાં આપણે એમ કે શું કરવું, બાબરી એટલે કે વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત હોય એને બાબરી કહેવાય. તો એના વાળમાં આપણે કાતર ફેરવી નાખીએ તો એના વાળ પછી કેવા થશે. એક બીજો વિદ્યાર્થી હતો, એ આનો આગેવાન હતો. શેનો, તો કે આ તોફાન ટોળીનો. પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોં મલકાવે છે. એટલે કે એને તો પટિયા પાડવાનો, એટલે કે બાબરી આ રીતે વાળ ઓળાવવાનો ખૂબ શોખીન છે, તો એની હાલત તો કેવી થશે એમ. એટલે વિદ્યાર્થીઓને ખૂબ એમ કે કલ્પનામાં હસવું આવે છે. ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું કે આપણે મહેન્દ્રનું ટાંકું તોડી તેમાં એણે જે સુશોભન કર્યું છે એ બગાડી નાખવું. હવે નાનાભાઈ કહે છે કે જુઓ, હવે તમે સૌ તમારી રીતે એમ કે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો અને કોઈને ગંધ સુદ્ધા ન આવી જોઈએ, એટલે કોઈને ખબર ન પડવી જોઈએ, નહીંતર આ મજા આવશે નહીં. એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા. એને ખબર જ હતી કે વિદ્યાર્થીઓ છે એ બીજા વિદ્યાર્થીઓને વાત કર્યા વગર રહેવાના નથી. એક કે હોશિયાર શતરંજનો ખેલાડી હોય એવી ચાલ એમણે ચાલી. દરેક છોકરાઓ છે એ કે આમાં તોફાન દિનમાં જોડાઈ જાય છે. અને આ જે છોકરાઓ ગયા હતા એ કાંઈ ઊંઘારે નહીં, તરત જ આ બધી વાત ફેલાઈ ગઈ કે પ્રવીણ, ગિરીશ અને મહેન્દ્ર છે એ ત્રણેય નાનાભાઈ પાસે આવે છે. નાનાભાઈ કોઈની, એટલે નાનાભાઈને આવીને કહે છે કે નાનાભાઈ કોઈની બેગમાંથી આવા નવા કપડાં કાઢીને એને કાતર મૂકી દેવી એ તો બરાબર ન કહેવાય ને. આવીને તરત જ એવો પ્રશ્ન છે એ પ્રવીણ પૂછે છે. એટલે નાનાભાઈ કહે છે ખૂબ એમ કે ધીરજ રાખીને ખૂબ શાંતિથી એને કહે છે કે કોઈક એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય, એમ આપણે ના ન પાડી શકીએ. તોફાન એ તો તોફાન જ કહેવાય. પણ તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન જાય. એ વિદ્યાર્થી સામે કહે છે કે અમને તો બહુ નુકસાન જાય એમાં. એટલે નાનાભાઈ કહે છે નુકસાન તો જાય જ ને, આ તો તોફાની દિન છે. રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને. એમ તમને બધાને જો સંસ્થાની વસ્તુનું નુકસાન તમારે કરવું હોય, એને નુકસાન ન કહેવાય. તમારે તમારા કપડાનું ને એ બધું નુકસાન થાય તો એ નુકસાન કહેવાય. એટલે નાનાભાઈ છે એ વિદ્યાર્થીઓને આગળ સમજાવે છે કે તમે સંસ્થાને નુકસાન કરવા માગો છો પણ વિદ્યાર્થીઓને તમારે નુકસાન થાય તો એ તમે સહન નથી કરી શકતા.
એટલે વિદ્યાર્થી કહે છે કે અમને નુકસાન થાય અને સંસ્થાને નુકસાન થાય એ બંને એમ કે અલગ છે અને પછી એ થોડો ધીમો પડી જાય છે. એટલે નાના ભાઈ કહે છે તો તોફાની દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એ જ તોફાન આવે એમને. એટલે નાના ભાઈએ આવી રીતે એને ખૂબ ભેદકતાથી પૂછે છે, જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય. એટલે કે સંસ્થાને નુકસાન થાય, તમને નુકસાન થાય. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને, એટલે કે તમને સરખો લાગુ પડવો જોઈએ ને અમને સંસ્થાવાળાને સરખો લાગુ પડવો જોઈએ. તો એવો તોફાની દિન ઉજવવો છે ને, નાના ભાઈ ઉમેરે છે કે બધાને એ તો સરખું જ એમ કે નુકસાન સહન કરવું પડે. કોઈ શું બોલે, પછી કોઈ કાંઈ બોલી શકતા નથી. અંદરો અંદર બધા ગુપસુપ અને હાના કરવા લાગે છે. એટલે પછી કહે છે નાના ભાઈ કે જુઓ, અહીં અંદરો અંદર વાદ વિવાદ ન કરો અને બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો અને પછી નક્કી કરો કે તમારે તોફાની દિવસ ઉજવવો છે કે નહીં, અને પછી મને જવાબ આપજો એમ. બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની કે એ લોકો ગંભીરતાથી ચર્ચા વિચારણા કરે છે અને જેઓ તોફાની દિનની મધુર કલ્પનાના સર્જન માટેનું કે ફળદ્રુપ ભેજું ધરાવતા હતા તેઓએ જ આ સભામાં જાહેર કરી દીધું કે તોફાન દિન બંધ છે, એ આપણે ઉજવવો નથી. શતરંજ કહો, નાટક કહો, યુદ્ધ કહો, જે કહો, તે પણ તેના ખેલનારા જુદા હતા ને તેને ખેલવનારા દૂર અદૃશ્ય અલગ હતા. એટલે કે નાના ભાઈએ વિદ્યાર્થીઓમાં અંદરો અંદર એમ કે ફાટફૂટ પાડીને પણ એમ કે આ પ્રશ્ન હતો એનો સરસ રીતે એ ઉકેલ લાવે છે અને એ યુવાનોને કેળવણી સરસ રીતે એમણે આપી. એટલે નાના ભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલી બતાવી અને વિદ્યાર્થીઓને પણ સમજાઈ ગયું કે આપણને નુકસાન થાય તો આપણે સહન નથી કરી શકતા, તો સંસ્થાને પણ આપણે નુકસાન કરવું જોઈએ નહીં. હવે બીજો પ્રસંગ છે એ છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. બરાબર, એટલે કે ઉત્તર કુમારો એટલે કે એને સંભાળનારા પછીના, એટલે કે અત્યારે જે હાલમાં સંભાળી રહ્યા હોય એના પછી એને સંભાળનારા વ્યક્તિઓ હોય, એના એમ કે વારસદારો હોય એને ઉત્તર કુમાર કહેવાય. હવે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય. કવિઓને એમ કે અવનવા વિચારો આવતા હોય એમ વિદ્યાર્થીઓને પણ અવનવા વિચારો આવે છે એવું લેખક કહે છે કે એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે છે કે નાનાભાઈ, તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજ્યની વાત કરો છો ને તો સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ સમજાવો છો, તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો. એટલે કે તમે એમ કહો છો કે સ્વરાજ્ય વિદ્યાર્થીઓને મળવું જોઈએ, તો સ્વયં શિક્ષણનું મહત્ત્વ સમજાવો છો, તો અમને પણ એમ કે આ સંસ્થા ચલાવવા માટેનો મોકો આપો ને એમ. હા, તમે સંસ્થા ચલાવો એથી રૂઢ શું એમ, એનાથી સુંદર કાંઈ ન હોય એમ. એટલે એવું નાનાભાઈ કહે છે કે કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ, એવું નાનાભાઈ સંમતિ આપતા કહે છે. વિરાટ રાજાનો કુંવર ઉત્તરકુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો, તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ છે એ નાનાભાઈને ઓફિસમાં મળવા જાય છે. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે છે કે આવી ગયા, ચાલો મેં બધું તૈયાર જ રાખ્યું છે, તમે સંસ્થા સંભાળો છો ને, એટલે કે હવે તમારી ઉપર સંસ્થાનો ભાર, તમે સંસ્થા ચલાવો એમ. અમે તો સંભાળવા તૈયાર જ છીએ, તમને શું લાગે છે, વિદ્યાર્થીઓ પૂછે છે. અમે તો સંભાળીશું એમ, અમને કોઈ વાંધો નથી એમ, તમને શું લાગે છે એમ. એટલે નાનાભાઈ કહે છે કે મને તો બરાબર લાગે છે, તમે સંભાળો સંસ્થા, અમારે તો એટલી ચિંતાઓ છે એમ, સંસ્થાને તમે સરસ રીતે એમ કે ચલાવો તો અમને કોઈ વાંધો નથી એમ.
તો હવે તમે અમને સોંપો અને સમજાવો, એટલે કે અમને સોંપી દો અને સમજાવી દો કે કઈ રીતે અમારે ચલાવવી. જુઓ, પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે. નાના ભાઈ કહે છે એટલે હું તેને બધું સોંપી દઉં. પછી હિસાબનીશ કોણ થશે, પછી મકાન બાંધકામનું કોણ સંભાળશે, પછી પ્રકાશન વિભાગને કોણ સંભાળશે. એટલે કે આમાં તો ઘણા બધા વિભાગો અલગ અલગ વ્યક્તિએ સંભાળવાના હોય, તો એ બધી વાત નાના ભાઈ કરવા લાગે છે કે હિસાબ કોણ રાખશે ને મકાન બાંધકામનું કોણ સંભાળશે ને પ્રકાશન વિભાગ છે એ કોણ સંભાળશે, એટલે મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે બધું અંદરો અંદર વિદ્યાર્થીઓ નક્કી કરી નાખો કે આ કાર્ય છે એ કોણ કોણ સંભાળશે. હવે એને વિદ્યાર્થીઓને તો અત્યાર સુધી એ તો ખાઈ પીને ભણતા અને આનંદ કરતા, પણ હવે આ સંસ્થા આટલી મોટી છે ને આટલું બધું આની અંદર કામ રહે છે, એની વિરાટ પ્રક્રિયા એટલે કે એ સંસ્થાના વિરાટ દર્શન હવે એને થયા કે આ તો બહુ મોટી સંસ્થા અને આમાં તો ઘણું બધું એમ કે કામ રહેતું હોય છે. વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો, એટલે કે કેટલા આપણી પાસે પૈસા પડ્યા છે, કેટલા પૈસાની જરૂર છે, એ બધું તમે નક્કી કરી નાખો, તપાસી લો. ને પગારની તારીખ પણ નજીક આવે છે, એથી પૈસા છે કે નહીં તે જાણી લો. આ બધું જે સંસ્થા ચલાવતા હોય એને ખબર હોય, અને એ સંસ્થા ચલાવવી સહેલી વાત નથી, ખૂબ અઘરી વાત છે. ક્યાંથી પૈસો લાવવો, ક્યાં કઈ જગ્યાએ વાપરવો, કેટલો બચાવવો, આ બધો હિસાબ એમ કે એને રાખવો પડતો હોય છે. એટલે પગાર તો હવે કરવાનો થશે, એટલે પૈસા છે કે નહીં તે જાણી લો. પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ તમે ક્યાંથી એમ કે મેળવશો, એ બધું તમે વિચારી લો. વિદ્યાર્થીઓ કહે છે કે નાના ભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ. વિદ્યાર્થીઓના પગ જરાક ઢીલા થઈ જાય છે, એટલે કે એ લોકો કે થોડા નરમ પડી જાય છે કે અમે તો પૈસા તો ક્યાંથી એમ કે લાવીએ. એટલે નાના ભાઈ કહે છે કે મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી આ બધું ચાલ્યું છે. એટલે કે મારા મિત્રો, મારા વડીલો છે, બધા મને મદદ કરે છે, તો તમે તમારા વડીલો મિત્રોને લખો. એવું નાના ભાઈ સાવ ભોળા બની અને વિદ્યાર્થીઓને કહે છે. વિદ્યાર્થીઓ કહે છે કે વડીલો મિત્રો કાંઈ અમને પૈસા આપે? એટલે નાના ભાઈ કહે છે કે તો બીજેથી મેળવો, એમ સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને, એમ પૈસા વગર થોડું થાય આ બધું. નાના ભાઈ એમ કરીએ. એટલે વિદ્યાર્થીઓ કહે છે કે નિયામક તમે જ રહો. નિયામક એટલે સંસ્થાના વડા, એમ સંસ્થાના વડા તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી, એમ પૈસા તમે લાવો અને ચલાવીએ અમે, એમ બાકી બધું અમે સંભાળીશું. એક ચતુર વિદ્યાર્થીએ આવો સરસ મજાનો રસ્તો કાઢ્યો. એટલે નાના ભાઈ કહે છે કે તમે કહેશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં જ ચલાવી છે એમ કહેવાશે, તમે ચલાવી નહીં કહેવાય. એટલે તમે સંસ્થા ચલાવો છો પણ મારા કહેવા પ્રમાણે બધું ચાલશે તો મેં જ ચલાવી કહેવાય. એવી વાસ્તવિકતા વિદ્યાર્થીઓને સમજાવે છે. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે સંસ્થા ચલાવવા તૈયાર છીએ, પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ? એમ પૈસા તો અમારે ક્યાંથી લાવવા? એ તો અમે કેવી રીતે કરીએ? ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે. સરસ મજાનું વાક્ય અહીંયા નાના ભાઈએ મૂક્યું છે કે એ તો બધી ચિંતા કરી શકે ને સંસ્થાની, એ જ સંસ્થા ચલાવી શકે, બીજા કોઈ ચલાવી શકે નહીં. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કે આપણી સંસ્થા છે KKBS એ પણ આવી રીતે સંસ્થાના સક્ષમ વડા દ્વારા જે ચાલી રહી છે. એ સમયનું પણ એટલું યોગદાન આપે છે અને એ બધી રીતે વ્યવસ્થિત સંસ્થા ચલાવે છે. એટલે જ સંસ્થાનો અને વિદ્યાર્થીઓનો વિકાસ થાય છે. એટલે સંસ્થા ચલાવવી એ કાંઈ જેવી તેવી બાબત નથી. એટલે આપણે પણ સંસ્થામાં રહીએ છીએ એટલે સંસ્થાની સંપત્તિ હોય તો એનો આપણે સદુપયોગ કરીએ. એટલું આપણને પણ આમાંથી શીખવા મળે છે. એટલે નાના ભાઈ કહે છે કે સંસ્થા ચલાવવી એટલે કાંઈ તમે ભાજી મૂળા માનો છો? ભાજી મૂળા માનવા એટલે કે કાંઈ જેવી તેવી વાત ન હોવી, એમ એ તો ઘણી અઘરી પ્રક્રિયા છે. એટલે એ કહે છે કે એ કાંઈ જેવી તેવી વાત
નથી. બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? એવું નાનાભાઈ કહે છે વિદ્યાર્થીને થોડા કડક અવાજે. એટલે ઘડીક ઊભા રહી સંકોચ પામતા, નજર ચૂકાવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. એટલે કે વિદ્યાર્થીઓ છે એ તો એમ કે કાંઈ પણ એમ કે બોલ્યા વગર એને શરમ લાગે છે કે આપણે આ વાત અહીંયા મૂકી એ બરાબર નથી. એટલે વિદ્યાર્થીઓ છે એને તો શરમ લાગી અને સંકોચ સાથે એ ઓફિસની બહાર નીકળી જાય છે. એટલે નાનાભાઈ અહીંયા એને સરસ રીતે સમજાવે છે કે સંસ્થા ચલાવવી એ કાંઈ જેવી તેવી વાત છે નહીં. હવે હું તમને આમાંથી 4 ટૂંકા પ્રશ્ન પૂછું છું. એમાં પહેલો પ્રશ્ન છે, આજે સંસ્થા શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? બીજો પ્રશ્ન, દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થન બની રહ્યા હતા? ત્રીજો પ્રશ્ન છે, સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો નાના ભાઈએ શો પ્રત્યુત્તર આપ્યો? ચોથો પ્રશ્ન છે, સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું?